હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ હશે કે આપણે જૂની નિરીક્ષક માટે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં આપણે આગળ વધીએ, ફિઝિક્સના કેટલાક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જોવાના છે આપણે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. તો આપણો જે મુખ્ય ટોપિક કહી શકાય એવું બળ અને ગતિ. બળ અને ગતિના કેટલાક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આપણે જોવાના છે. જો તમે આ વિડીયો અંત સુધી જોશો ત્યારે તમને આ વિડીયોનો સંપૂર્ણ લાભ મળશે. સો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. તો અહીંયા જો આપણે વ્હાઇટ પેનનો યુઝ કરીશું. તો સૌથી પહેલાં તમે જુઓ, સૂત્રોની વાત કરીએ આપણે, તો એવરેજ સ્પીડ જેને ગુજરાતીમાં કહીશું આપણે સરેરાશ ઝડપ. હવે સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય? તો સરેરાશ ઝડપનું સૂત્ર વી એવરેજ બરાબર શું થશે? S ભાગ્યા T2 માઇનસ T1. યાદ રાખજો મિત્રો, આનો અર્થ શું થાય? તો પદાર્થ કણે કાપેલ અંતર અને T2, જો આ જે સમય છે એ કેવો સમય છે? પ્રારંભિક સમય, અને આ જે છે એ અંતિમ સમય. આ સમય જે છે એ કયો સમય છે? અંતિમ સમય. આના ન્યુમેરિકલ એક્ઝામમાં પૂછાઈ શકે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ આપણે. અહીંયા જો આનો એકમ શું થાય? એકમ પણ શું થશે આનું? તો મીટર પ્રતિ સેકન્ડ આનો એકમ થશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ છે તત્કાલીન ઝડપ. તત્કાલીન ઝડપનું સૂત્ર શું થાય? વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. આ જે છે એ સૂક્ષ્મ પદાર્થે કણે કાપેલ અંતર, અને આ સૂક્ષ્મ સમય છે. આ સમય કેવો છે? સૂક્ષ્મ સમય. અને સૂક્ષ્મ કણે કાપેલ અંતર ક્લિયર થાય છે, જેને તત્કાલીન ઝડપ કહે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સરેરાશ વેગનું સૂત્ર શું થાય? તો સરેરાશ વેગનું સૂત્ર તમને ખ્યાલ છે AB. આ AB નો મતલબ શું થયું? કે આ જે છે અહીંયાથી આ A છે અને આ B છે, આ જે છે સ્થાનાંતર કરે છે અહીંયાથી અહીંયા સુધી, એટલે કે AB અપોન T2 માઇનસ T1, અને સરેરાશ વેગ કહીશું આપણે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ તત્કાલીન વેગ. આનું સૂત્ર શું થાય? તો V બરાબર ds અપોન dt. ક્લિયર? આ સૂત્ર તમે યાદ રાખજો, તત્કાલીન વેગનું સૂત્ર ds અપોન dt. નેક્સ્ટ વાત કરીએ સરેરાશ પ્રવેગનું સૂત્ર શું થાય? તો એ બરાબર V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1. આ સૂત્ર જે છે, આ સૂત્ર કોનું છે? તો સરેરાશ પ્રવેગનું છે. ક્લિયર છે? આનું એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર થાય. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા જો હવે જે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ગતિના સમીકરણ. તો પહેલું સમીકરણ છે V બરાબર U પ્લસ AT. આ સૂત્રમાં તમે જુઓ, U નો મતલબ શું થાય? તો પ્રારંભિક વેગ થશે. શું થશે? પ્રારંભિક વેગ. ક્લિયર છે? આ પ્રવેગ થશે. ત્યાર પછી આ સમય છે, આનો મતલબ શું થાય? સમયગાળો. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ બીજું સૂત્ર S બરાબર UT પ્લસ 1/AT સ્ક્વેર, 1/AT નો સ્ક્વેર. તો આનો અર્થ શું થાય? આનો અર્થ થશે પદાર્થના કણનું સ્થાનાંતર. અને U નો અર્થ શું થાય? U નો અર્થ થશે પદાર્થનો પ્રારંભિક વેગ. બરાબર? સમયગાળો, એટલે સમયગાળો થશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ છે ત્રીજું સમીકરણ V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AS. અહીંયા જુઓ, તમે ખાસ સમજો, આ અંતિમ વેગ છે. V નો મતલબ શું થાય? અંતિમ
અને યુનો મતલબ થાય પ્રારંભિક વેગ. આ જે છે એ અંતિમ વેગ છે, અંતિમ વેગ, અને આ જે છે એ પ્રારંભિક વેગ. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક, બરાબર છે. અને આ જે છે શું છે, પદાર્થના કણનું પ્રવેગ, કણનો પ્રવેગ. એસ એટલે શું થશે, તો સ્થાનાંતર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ કહીશું આને. શું કહીશું આપણે, ગ્રેવિટેશનલ ફોર્સ. આ ગ્રેવિટેશનલ ફોર્સનું ફોર્મ્યુલા બહુ ફેમસ છે, F બરાબર Gm1m2 અપોન r². ક્લિયર થાય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો જો અહીંયા તમારે સમજવાનું શું છે, એમ જે છે એમ અને M2 બે પદાર્થોના દળ, અને આ જે છે બે પદાર્થો વચ્ચેનું અંતર, બે પદાર્થો વચ્ચેનું અંતર છે. ક્લિયર. અને આ જીની વેલ્યુ શું થાય, 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ આપણે તો પૃથ્વીને કારણે જો અહીંયા સમજો, નાના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો અહીંયા જો F બરાબર શું થશે, G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન r². જો એ સમજો ખાસ, G નો મતલબ શું થશે, અહીંયા F એટલે ગુરુત્વાકર્ષણ બળ, આ G છે. ઓકે, આ G. અને અહીંયા જો અહીંયા આ જે છે F એ ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વી તરફનું, અને આ M એટલે શું થશે, આ જે છે એ પૃથ્વીનું દળ છે, પૃથ્વીનું દળ છે. આ સ્મોલ m એટલે શું થશે, સ્મોલ m એટલે પદાર્થનું દળ. ક્લિયર. અને R જે છે એ શું થશે, કોની ત્રિજ્યા થશે, તો પૃથ્વીની ત્રિજ્યા. ચલો નેક્સ્ટ વાત કરીએ સ્થિત વિદ્યુત બળ. હવે આનું સૂત્ર શું છે, F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન r². ε0 ની વેલ્યુ 8.854 ઇન્ટુ 10⁻12. ક્લિયર. આ એકમ યાદ રાખજો આનો. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ તો વેગમાન એટલે શું થશે, P = m ઇન્ટુ v. એટલે શું થશે, પદાર્થનો વેગ થશે, m એટલે પદાર્થનું દળ, અને P એટલે શું થશે, વેગમાન થશે. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ F બરાબર ma. તો અહીંયા જો F બરાબર ma, તો આ પદાર્થનું દળ છે અને પદાર્થનો પ્રવેગ. નેક્સ્ટ સૂત્ર જે છે એ F ઇન્ટુ T. F ઇન્ટુ T એટલે શું થાય, બળનો આઘાત. એટલે T એટલે શું થશે, તો જે સમય દરમિયાન બળ લાગે છે તે. આઈ હોપ તમને બધા ફોર્મ્યુલા ક્લિયર થઈ ગયા હશે. બરાબર. મોસ્ટલી આપણે જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે એની આપણે ચર્ચા કરી લીધી છે. ક્લિયર છે. તો મળી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.